વૃદ્ધ, અપંગ, નિરાધાર શામજી કાકાનો એકનો એક જુવાન દીકરો અમરેલીથી ધારી વચ્ચેના ખરાબ રસ્તે ખાડામાં બાઇક આવી જતા થયેલા એક્સિડન્ટને લીધે મરી ગયો। એ રસ્તો નવો બનાવવા માટે 2 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, પરંતુ રસ્તાનું કોઈ કામ શરૂ થયું ન હતું। શામજી કાકાએ આરટીઆઈ દ્વારા માહિતી માંગી કે આ રસ્તાનું સમારકામ કેમ નથી થયું, ત્યારે જાણવા મળ્યું કે આવેલા 1 કરોડની ગ્રાન્ટમાંથી નેતાજીએ અને કોન્ટ્રાક્ટરે 50 થી 50 લાખની ફોર્ચ્યુનર ગાડી લઈ લીધી છે। હવે એમને ખાડા થોડા નડે? ખાડા તો નડે। શામજી કાકા જેવા ગરીબને જેમના પેટનો ખાડો પૂરવાવાળું હવે કોઈ રહ્યું ન હતું। સિસ્ટમ સામે લડવા માટે અસમર્થ શામજી કાકા તે જ રસ્તે આવતી ધસમસતી ફોર્ચ્યુનર સામે કૂદી પડ્યા અને પોતાના પ્રાણ ત્યજી દીધા। એક ફોર્ચ્યુનર ગાડીએ 2 જીવ લીધા।